નમસ્તે બીજા વર્ષની તાલીમાર્થી બહેનો, આજે આપણે કોર્સ 5A સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 માં જોઈશું। એમાં પ્રોજેક્ટ પદ્ધતિ વિશે આપણે આજે આગળ જોઈ ગયા અને હવે જોઈશું વર્ણનાત્મક પદ્ધતિ, એનો અર્થ, એનો હેતુઓ, મહત્વ અને નમૂનો। એમાં પહેલું છે તેનો અર્થ। તો અર્થની વાત કરીએ તો અંગ્રેજી શબ્દમાં નેગેટિવ એનો અર્થ થાય છે વિગતવાર હકીકતો કેવી રીતે કથન બયાન કે ક્રમબદ્ધ વર્ણનના આ પદ્ધતિ શિક્ષણ કેન્દ્રીય છે, જેમાં શિક્ષકે બોલવાનું હોય છે અને વિદ્યાર્થીઓએ શ્રવણ કરવાનું હોય છે। આ પદ્ધતિમાં વર્ણન રોચક અને હૃદય સ્પર્શી જાય તેવું હોવું અનિવાર્ય છે। સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દરમિયાન વર્ણન પદ્ધતિ દ્વારા શિક્ષણ અસરકારક રસપ્રદ શૈલીમાં વર્ણન કરતો વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન કરી શકાય છે। તેના હેતુઓ: અધ્યતા મહાપુરુષોનું મહત્વ તેમજ ચારિત્રને સમજે છે। અધ્યતાઓમાં અસરકારક રીતે વર્ણન દ્વારા સમજ કેળવાય છે। અધ્યતાઓમાં દેશદજ, રાષ્ટ્રીય પ્રેમ, ત્યાગ જેવા મૂલ્યો ઉજાગર કરવામાં આવે છે। અધ્યતાઓની ગ્રહણ શક્તિ વિકસે છે અને અધ્યતાઓની વિચાર શક્તિને પણ વિકસિત કરી શકાય છે। તેનું મહત્વ: ઐતિહાસિક વ્યક્તિનું વ્યક્તિચિત્ર ઉપવાસવાનું હોય અને આ પાત્ર લેખન કરવું હોય, એકાકીય કરવાની હોય, કોઈ પ્રસંગ કે ઘટનાને બહુહુદ રજૂ કરવાની હોય કે કોઈ વ્યક્તિના આંતરભાવ કે રજૂ કરવાના હોય, લડાઈ કે યુદ્ધનું વર્ણન કરવું હોય, પાત્રનું મનોરંજન કરવું હોય અથવા પાત્રનું મનોરંજન રજૂ કરવાનું હોય ત્યારે વર્ણન પદ્ધતિ ઘણી સફળ બને છે। આ પદ્ધતિ દ્વારા વિષયવસ્તુના સંદર્ભમાં આ પદ્ધતિ દ્વારા વિષયવસ્તુના સંદર્ભમાં એક પછી એક એમ ઘણા વિચારો વર્ગ સમક્ષ રજૂ કરી શકાય છે। વર્ણન પદ્ધતિઓમાં આમ અભિવ્યક્તિની ટેવ વિકસાવે છે ને તો બીજી તક તરફ ઉત્તમ તક પૂરી પાડે છે। પ્રાથમિક શિક્ષણ કક્ષાએ વિદ્યાર્થીઓ માટે મનગમતી પદ્ધતિ છે। આયોજનપૂર્વક રજૂ થયેલું વર્ણન વિષયવસ્તુને રસપ્રદ બનાવી શકાય છે। નમૂનો: મુઘલ સામ્રાજ્યની સ્થાપના અને વિસ્તરણ એકમનું આ પદ્ધતિ દ્વારા અધ્યયન કરાવી શકાય છે। મુઘલ શાસન સંમત તેની ઘટનાઓ, બાબર, હુમાયું, શેરશાહ અને અકબરની વ્યક્તિત્વના ખ્યાલો તથા મુઘલોના શાસકો સાથેનો સંબંધ, ગાદીવાસો માટેની પરંપરા વગેરે જેવા મુદ્દાઓ અસરકારક વર્ણન રજૂ કરી શકાય છે। તો સામાજિક વિજ્ઞાનનો વિષયવસ્તુને રસપ્રદ બનાવવા માટે સામાજિક વિજ્ઞાન રસપ્રદ બની શકે છે। આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં ભણાવે તો તે પાત્રનું હૂબહૂ વર્ણન કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધારે રસ પડે છે અને આ રસ પડવાથી વિદ્યાર્થી વધારે અસરકારક ભણી શકે છે। એની મર્યાદાઓ: આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય હોવાથી વિદ્યાર્થી નિષ્ક્રિય રહે છે। કંટાળાજનક વર્ણન વિદ્યાર્થીઓ શિક્ષક પ્રત્યે અણગમો પેદા થાય છે અને તેનાથી અરુચિ ઉત્પન્ન થાય છે। શિક્ષક વિદ્યાર્થીની આંતરક્રિયાને અવકાશ મળતો નથી। યોગ્ય અયોગ્યના અભાવે વિષયાંતર થવાની શક્યતા વધે છે અને અધ્યતાને નૈતિક તફાવતો સંતોષાતા નથી। તુલનાત્મક પદ્ધતિનો અર્થ: તુલનાત્મક શબ્દનો અર્થ જેની તુલના કરવામાં આવે છે તે અથવા જેની સાથે તુલના કરવામાં આવે છે તે। અંગ્રેજીમાં પ્રયોજાતી કોઓપરેટિવ શબ્દ મૂળ લેટિન શબ્દ ઉપરથી કોઓપરેટિવ શબ્દ આવ્યો છે। લેટિન ભાષામાં પ્રયોજાતું કોઓપરેટિવ શબ્દ તુલનાત્મકનો પ્રયોજાય છે। તુલનાત્મક પદ્ધતિ એ વિશિષ્ટ પદ્ધતિ છે જેમાં બે એકમોની તુલના અલગ અલગ રીતે કરી શકાય અને વિષય વસ્તુના મુદ્દાઓ આધારે એકબીજા સાથે તુલના તફાવત રીતે કરી શકાય છે। મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે શિક્ષક વિદ્યાર્થી એમ મુદ્દા એકબીજા સાથે તુલના કરી તેને સમાન ભિન્નતાઓનો પણ ખ્યાલ આવે છે। કાર્ય કરવામાં મહત્વનો પૂરતો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, જેથી તે મુદ્દાઓની ઊંડાણથી ચર્ચા કરી તુલના કરવા આવે તો મુદ્દાઓનો વધારે સારો ન્યાય મળી શકે છે। એના હેતુઓ: અધ્યતા હકીકતો તારવો: અધ્યતા બની ગયેલી ઘટનાઓને ઝીણવટભર્યો અભ્યાસ કરીને જવાબદારી પરિબળો તારવે છે। અધ્યતા વિષયવસ્તુના અનુસંધાનમાં સમસ્યા ઉકેલ કરી શકે છે।
તુલના પદ્ધતિ દ્વારા અન્ય સંદર્ભો વાંચવાની રુચિ પેદા થાય છે. તેનું મહત્ત્વ આજના આધુનિક જીવનમાં ખાસ કરીને વૈજ્ઞાનિક અને ટેકનોલોજી વિકાસના કારણે મનુષ્ય જીવન ધડમૂળથી બદલાવા માંડ્યું છે. ત્યારે એક કરતાં વધુ સાહિત્ય કે શાસ્ત્રોની તુલના કરવી જરૂરી છે. પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ શક્ય ન થાય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે. એમાં જટિલ સામાજિક સમસ્યાઓ કે જેનો યોગ્ય અભ્યાસ માટે સ્વાભાવિક પરિસ્થિતિમાં શક્ય હોય ત્યારે આ પદ્ધતિ વિશેષ ઉપયોગી બને છે. સામાજિક સમસ્યાઓ માટે આ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે. એમાં દાખલા તરીકે કુદરતી આપત્તિ. આપત્તિમાં પૂર આવવું, જેમાં પૂરના કારણો વિવિધ દ્રષ્ટિકોણથી તુલના કરી શકો અને ત્યારબાદ તારણો તારવી શકાય છે, જેથી વિદ્યાર્થીઓ પૂર આવવાની ઘટના યોગ્ય કારણોથી પરિચિત થશે અને ત્યારબાદ શિક્ષક તે તારણોના આધારે તેનો ઉપયોગી ચર્ચા કરી શકશે. મર્યાદાઓ. કોઈ એક સમયે એક ઘટના અમુક કારણોથી ઉદ્ભવતી હોય અને બીજી વખતે તે ઘટના અન્ય કારણોથી ઉદ્ભવતી હોય તેવું તુલનાત્મક અધ્યયનમાં બની શકે છે. ઘટનાઓના ઉદ્ભવ પાછળનું જવાબદાર ગુણાંકનું પરિબળ ચોકસાઈથી નક્કી કરવું મુશ્કેલ છે. આ પદ્ધતિમાં પ્રાપ્ત પરિણામો મર્યાદિત નમૂના પર આધારિત હોય છે. જ્યારે આપણે કંઈ કરીએ છીએ ત્યારે તુલનાત્મક, એમાં 2 પોઈન્ટો આજે આપણે જોયા. વર્ણનાત્મક પદ્ધતિ, અર્થ, હેતુ, મહત્વ, નમૂના અને મર્યાદા. જ્યારે તુલનાત્મક પદ્ધતિમાં અર્થ, હેતુ, મહત્વ અને મર્યાદા. તો હવે આપણે આગળના તાસમાં અવલોકન પદ્ધતિ વિશે જોઈશું. એની અંદર આપણે જોઈશું અવલોકન પદ્ધતિઓ. એમાં અર્થ, હેતુઓ, મહત્વ અને નમૂનાઓ અને મર્યાદાઓ. ચર્ચા પદ્ધતિ, એનો અર્થ, હેતુ, મહત્વ, સોપાન, નમૂનો અને મર્યાદાઓ. તો પહેલું આપણે જોઈએ છે અવલોકન પદ્ધતિ. તો અવલોકન એટલે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી જે પણ ક્રિયા છે તેને અવલોકન કહેવાય છે. અને તેને અંગ્રેજીમાં ટુ સી જેવું અને ટુ ઓબ્જેક્ટિવ એવો અવલોકન કરવું. એ 2 ક્રિયાપદો છે. ટુ સી કોઈ વસ્તુને, વ્યક્તિને જોવું એટલે કે તેની બાહ્ય અને શારીરિક બાબતો જોવી. શારીરિક અને બાહ્ય બાબતો ઉપરાંત આંતરિક બાબતો સાથે સંકળાયેલો વર્તનનો અભ્યાસ કરવો એવો અર્થ થાય છે. અવલોકન આંખો દ્વારા વિચારપૂર્વક થયેલ અધ્યયન પદ્ધતિઓમાં રૂપાંતર ઉપયોગમાં આવે છે. તેનાથી સામૂહિક વ્યવહાર તથા સામાજિક સમસ્યાઓ સાથે સાથે સમગ્રતાનું એકમનું તમામ અલગ અલગ એકમોનું અધ્યયન થઈ શકે છે. APV યુગ. એના હેતુઓ. અધ્યતામાં સ્વ અધ્યયનની ટેવો વિકસાવવી. અધ્યતામાં આસપાસના જગતને જાણવાની સમજ વિકસે. અધ્યતાને પોતાના સ્વતંત્ર વિચારોને અભિવ્યક્ત કરવાની તક મળે. અધ્યતામાં આત્મવિશ્વાસ અને જવાબદારીનું ભાન કરી શકાય. અધ્યતા વાતાવરણ સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહી શકે તેવું હોવું જોઈએ. તેનું મહત્ત્વ. અવલોકન પદ્ધતિમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ પદ્ધતિ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત તરફ લઈ જતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા અભ્યાસ હેઠળના પાત્રો વ્યક્તિત્વના જૂથ તથા જૂથ રહી તટસ્થતાપૂર્વક પ્રત્યક્ષ અવલોકન કરે છે. વિદ્યાર્થી ઘટનાનું પ્રત્યક્ષ અવલોકન કરી તારણ પર આવે છે, જેથી માન્યતાઓને અવકાશ રહેતો નથી. વિદ્યાર્થીઓ જિજ્ઞાસા સંતોષાય છે અને પોતાની ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા પોતાની વ્યક્તિત્વમાં રહેલી તમામ ઇન્દ્રિયો કામે લાગી શકાય છે. જેટલું અવલોકન સૂક્ષ્મ એટલું આ પદ્ધતિ વધુ સફળ બને છે અને શિક્ષક અને વિદ્યાર્થી એકમના મુદ્દાની સામાન્ય સમજ આપી વિદ્યાર્થીને જાતે સક્રિય બનવા તરફ પ્રેરણા પૂરી પાડે છે. એના નમૂનો. સામાજિક વિજ્ઞાનના એવા એકમો કે જે સામાજિક સાથે સંકળાયેલા છે એવા એકમોનું એક દ્વારા અવલોકન કરી શકાય છે. ઉદાહરણ તરીકે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ગામમાં ભરાતી ગ્રામસભા, તેના કાર્યો અને કાર્યના પ્રણાલીનું અવલોકન કરાવી શકાય છે. આ દ્વારા માહિતીની નોંધ કરાવી આવે છે અને જૂથના અથવા વ્યક્તિત્વ રીતે કઈ રીતે અવલોકન કરે આ રીતે પોતાની ઇન્દ્રિયો દ્વારા મળેલી પ્રત્યક્ષ જ્ઞાન ચિરંજીવ બની શકે છે.
ગોખણપટ્ટીની મર્યાદામાંથી વિદ્યાર્થી બહાર લાવી શકાય છે અને સમાજ શક્તિનો વિકસાવવામાં અવકાશના આ પદ્ધતિ મહત્વનો ભાગ ભજવે છે. તેની મર્યાદા. આ પદ્ધતિમાં જો અવલોકન પાસે ખંત, નિષ્ઠા, ધીરજના ગુણો હોય તો આ અભાવ હોય તો તે પદ્ધતિ નિષ્ફળ નીવડે છે. બીજું, અવલોકનના વ્યક્તિગત અભિપ્રાયોને વધુ અવકાશ રહેતો હોવાથી ક્યારેક તટસ્થતા જોખમાય છે અને તેવું બની શકે છે. અવલોકનકારક દરેક મુદ્દાને વરીને લઈને એવી વ્યવસ્થા નોંધવી ન શકવી તે એકમમાં વિષયવસ્તુના મુદ્દાઓ પૂરતો ન્યાય ન મળી શકે તેવી મુદ્દા નોંધણી ન કરવી. ચર્ચા પદ્ધતિ. એનો અર્થ કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવો, તપાસવો કે તેનું વિશ્લેષણ કરવું તે ચર્ચા કહેવાય. જ્યારે આ ચર્ચા પદ્ધતિના એકમ અથવા એકથી વધુ જૂથ દ્વારા કરવામાં આવેલી ત્યારે તે જૂથ ચર્ચા પદ્ધતિ સ્વરૂપ નીવડે છે અને વેડસર કહે છે અને ચર્ચાનું સ્વરૂપ પકડે છે. વેડસર. આ પદ્ધતિ વિદ્યાર્થી શિક્ષક સહભાગી અને સમૂહગત છે. આ પદ્ધતિ સિદ્ધાંત અનુસરે છે અને શિક્ષક ચર્ચા માટેની ઓછી પાતળી રૂપરેખા રજૂ કરી શકાય છે, ભૂમિકા બાંધી આપે છે અને ત્યારબાદ તરત જ વિદ્યાર્થીઓને તેની સમસ્યા કે વિષયવસ્તુ મુદ્દાની ચર્ચા તરફ દોરી જાય છે. શિક્ષક ચર્ચા અને પદ્ધતિ મુખ્ય સંચાલક છે. તે સમગ્ર જૂથના દરેક સભ્યોને તેમની શક્તિ મુજબ ચર્ચામાં સામેલગીરી વધારવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે. વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ સક્રિય બને છે અને જે પણ શિક્ષક શીખવાડે છે તે ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક નજીક આવે છે અને શિક્ષક કેવું શીખવાડ્યું છે ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓ તેનો જવાબ આપે છે. તેના હેતુઓ. અધ્યતા સક્રિયતા વધે છે, અધ્યતાની સામેલગીરી થાય છે, અધ્યતા વિષયવસ્તુની ભિન્ન પ્રશંસાઓની માહિતી મેળવે છે, અધ્યતા પોતાના વિચારોની અભિવ્યક્ત કરે છે અને અધ્યતા સ્વઅધ્યયન અને સામૂહિક કાર્ય કરવા ટેવ વિકસે છે. એની મહત્વ. આ પદ્ધતિથી એકમનું મુખ્ય ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી અધ્યયન થઈ શકે છે. વિદ્યાર્થીને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તક મળે છે તથા તે પારસ્પરિક સહભાગી વિચારોનું આદાન પ્રદાન કરે છે. સંદર્ભ સાહિત્ય ઉપયોગથી ચર્ચાના વિષયને રસપ્રદ અને અસરકારક બનાવે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને અન્યના વિચારોને સહિષ્ણુતાપૂર્વક સંભાળવાની, વિચારોને આદર કરવાની તથા તેને અલગ મત રજૂ કરવાની ટેવ વિકસે છે. ઉત્તમ નાગરિક ગુણ વિકસાવવા માટે આપણે જે પણ કંઈ તકો મળે છે અને અધ્યતા સક્રિય તરીકે આપણે લોકશાહી મુજબ બનાવીએ છીએ. ચર્ચા પદ્ધતિના વિદ્યાર્થીઓને ચર્ચા કરવી હોય તો તે વિદ્યાર્થી સંદર્ભ સાહિત્ય સક્રિય પ્રવર્તમાન પત્રો વાંચન કરવા વધુ શીખી શકે છે. પ્રવર્તમાન પત્રો વાંચવાથી ચર્ચા પદ્ધતિમાં જે પણ વાંચન કાર્ય હોય તેમાં વિદ્યાર્થીને રસ પડે છે. સોપાનું. જૂથ ચર્ચા સમગ્ર વર્ગની સમસ્યા મુદ્દક રજૂઆત પ્રમાણે જૂથોનો કાર્ય કરી શકે છે. તેમાં દરેક જૂથને અલગ અલગ જૂથ તરીકે પણ વહેંચી શકાય છે. તેની અંદર જો વાત કરીએ તો 6 થી 8ના સભ્યો સામે તમે જે પણ કંઈ જૂથ કાર્ય કરાવવાના છો તે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે તેની વાત કરી શકાય. જે પણ અહેવાલ, લેખન, વાંચન કે જે પણ નમૂના શિક્ષક દ્વારા કરવામાં આવે છે તે સમગ્ર એકમનો સારાંશ ખ્યાલ આપે તેવો દરેક જૂથની ચર્ચા માટે રજૂ કરવો પડે છે. આમ એકમ મુખ્ય એકમના વિવિધ પેટા એકમોનું અધ્યયન સાથે એક વિવિધ જૂથોનું કાર્ય કરી શકાય છે. એમાં નમૂનો છે. એકમ ભારતની સમસ્યા અને ઉપાયો. એમાં સૌપ્રથમ જૂથ ચર્ચા માટે વર્ગીય વાતાવરણ સર્જન, ત્યારબાદ શિક્ષક જૂથની વિગત, જૂથ ચર્ચા બાદ એકમના પેટા મુદ્દાઓનો ચર્ચા માટે સમર્થ કરવો કે તમે જે પણ કંઈ શિક્ષક શીખવે છે અને જે પણ કંઈ ભારતીય સમસ્યાઓ વિશે અને ઉપયોગ માટે લેવાતી હોય તેને જૂથ દ્વારા વહેંચી શકાય છે. એમાં જૂથ નંબર 1 એની અંદર વાત કરીએ તો ભારતની સમસ્યાનું સ્વરૂપ, જૂથ નંબર 2 આંતરિક સમસ્યાઓ, જૂથ નંબર 3 પ્રાદેશિક સમસ્યાઓ, જૂથ નંબર 4 સીમાવર્તી સમસ્યાઓ અને જૂથ નંબર 5 કુદરતી સમસ્યાઓ. આ 5 જૂથમાં આપણે જૂથની અંદર ભારતીય સમસ્યાઓના અવલોકન વિશે વહેંચી શકાય છે. એની અંદર જૂથ 2ની વાત કરીએ તો ભારતીય આંતરિક સમસ્યાઓના મુદ્દાઓ સમાવિષ્ટ બાબતો છે. એની અંદર મુદ્દા છે વસ્તી વધારો,
નિરક્ષરતા, મોંઘવારી અને ગરીબી. બીજું છે બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા અને ભ્રષ્ટાચાર અને આતંકવાદી. બીજા જૂથ એકની વાત કરીએ તો એક મુદ્દાની ચર્ચા કરીએ છીએ તો જૂથ ચર્ચા સારી રીતે કરી શકાય, પણ સમગ્ર જૂથની ચર્ચા કરીએ તો વધારે સારી રીતે તેના પ્રશ્નો અને તેના નિકાલ આપણને મળી શકે છે. જૂથ દ્વારા અલગ અલગ વ્યક્તિના વિચારો સ્પષ્ટ થાય છે અને જૂથ દ્વારા આત્મવિશ્વાસ વધે છે અને ચર્ચામાં વધારે રસ પડે છે. જૂથ દ્વારા વિચારવામાં માહિતી સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. પછી છે તેની મર્યાદા. વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓને સક્રિય હોતા નથી. સંદર્ભ સાહિત્યના અભાવ અથવા ઉપયોગ ન હોય તો તેવા ચર્ચા બાળકો કરતા નથી. વિદ્યાર્થી જ્યારે શિક્ષક શીખવે છે ત્યારે જો વિદ્યાર્થીને પૂરું ધ્યાન ના હોય તો તે સારી રીતે ચર્ચા શિક્ષક આગળ કરી શકતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ એવું કહે છે કે જૂથ રચના અને સમુદાયની સંબંધને આયોજન યોજના તરફ પદ્ધતિસર હોય તો જ બાળકો સારી રીતે ચર્ચા કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે શિક્ષક જે પણ પદ્ધતિ વિશે ભણાવે છે, સમજાવે છે, તો જો બાળકનું ધ્યાન પૂરતું નહીં હોય તો તે સારી રીતે ચર્ચામાં ભાગ લઈ શકશે નહીં. અને જે ચર્ચા કરે છે, જે વિદ્યાર્થીઓ સારી રીતે સાંભળે છે ને જેમને રસ પડે છે તે સારી રીતે પ્રશ્નોના જવાબ આપી શકશે અને રસભેર તેનું પ્રશ્નોત્તરી કરી શકે છે. તો કેટલીક વાર જૂથની રચના અને મુદ્દાની સંબંધના આયોજનમાં કચાશ હોય તો આ પદ્ધતિ નિરર્થક બની શકે છે અને ઘણીવાર વિષયાંત થવાની શક્યતા રહે છે. અને જે વિષય આપણે જે વિષયનું માર્ગદર્શન જોઈએ છે એ વિદ્યાર્થીઓ દ્વારા આપણને મળી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 2 અવલોકન વિશે જોયું, અવલોકન પદ્ધતિઓ અને ચર્ચા પદ્ધતિ. તો હવે આપણે આગળના તાસમાં સંવાદન પદ્ધતિ વિશે જોઈશું.